સ્થળ ગામ મોટી ખડોલ, મહુદિયા ડાકોર રોડ. તારીખ 12/2/2026 ગુરુવાર. સમય બપોરે 2 થી 5. 12 વર્ષની એક રેલવે કુલીની પુત્રી નાસાના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી છે. પુણેના ભોર તાલુકામાં આવેલી નિગુડાઘર જિલ્લા પરિષદ શાળાની 12 વર્ષની વિદ્યાર્થીની અદિતિ પાર્થેએ આયોજિત નાસા પ્રવાસ માટે પસંદગી પામીને એક અસાધારણ સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. તે પુણેમાંથી શોર્ટલિસ્ટ થયેલા ફક્ત 25 વિદ્યાર્થીઓમાંની એક બની છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી હોવા છતાં આ સમાચાર તેના અને તેના પરિવાર માટે લગભગ અવાસ્તવિક લાગે છે, કારણ કે તેમાંથી કોઈએ પહેલાં વિમાન જોયું નથી. યુએસ મુસાફરી કરવાનું સ્વપ્ન તો દૂરની વાત છે. દરરોજ અદિતિ તેની શાળા સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટર લગભગ 1 કલાક ચાલીને જાય છે અને સાંજ સુધીમાં તેની માસીની ઝૂંપડી સુધી પરત ફરે છે. આ રોજિંદા પડકારો છતાં તેનું શિક્ષણ પ્રત્યેનું સમર્પણ નોંધપાત્ર રહ્યું છે. તેનો પરિવાર ગુજરાન ચલાવવા માટે અથાગ મહેનત કરે છે. તેના પિતા અને મામા પુણેના માર્કેટ યાર્ડમાં દૈનિક વેતન પર કામ કરે છે, જ્યારે તેની માતા તેના મોટા ભાઈ સાથે પિતાના ગામમાં રહે છે. ઘરે સ્માર્ટફોન ન હોવાથી અને શાળામાં કાર્યાત્મક કમ્પ્યુટર્સની મર્યાદિત એક્સેસ ન હોવાથી અદિતિની સિદ્ધિ વધુ પ્રેરણાદાયી છે. આ જાહેરાતથી તેના પરિવારને અવિશ્વાસ થયો, કારણ કે તેમના સંજોગોને ધ્યાનમાં રાખીને તક લગભગ અશક્ય લાગતી હતી. છતાં અદિતિની દ્રઢતા અને પ્રતિબદ્ધતાએ હવે એક અદ્ભુત આંતરરાષ્ટ્રીય શિક્ષણ અનુભવના દરવાજા ખોલી દીધા છે. તેમની વાર્તા એક શક્તિશાળી યાદ અપાવે છે કે પ્રતિભા, સમર્પણ અને સખત મહેનત કોઈ પણ અવરોધોને ઓળંગી શકે છે. અદિતિ પાર્થે ફક્ત તેની શાળાનું પ્રતિનિધિત્વ નથી કરી રહી, પરંતુ ગરીબ પૃષ્ઠભૂમિના અસંખ્ય બાળકોને મોટા સ્વપ્ન જોવા અને ઊંચા લક્ષ્ય રાખવા માટે પ્રેરણા પણ આપી રહી છે, જે દર્શાવે છે કે જો દ્રઢ નિશ્ચયથી પ્રેરિત હોય તો કોઈ પણ સ્વપ્ન ખૂબ દૂર નથી.